ગુજરાતમાં અત્યારે હાલ હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે। આપણે જોતા આવ્યા છે કે જે રીતે વરસાદના 2 રાઉન્ડ પૂર્ણ થયા છે ને બાદ હવે નવો એક વરસાદી રાઉન્ડ આવવાનો છે, પણ એની પણ પહેલા હળવોથી મધ્યમ વરસાદ ગુજરાતમાં પડી શકે છે એવી આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે પણ આગામી 3 થી 4 દિવસ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી આગાહી કરી છે। તેની સાથે હવામાન નિષ્ણાંતો છે એ લોકોનું પણ એવું માનવું છે કે હજી પણ ક્યાંક આજે નવો વરસાદી રાઉન્ડ આવશે એની પહેલા ગુજરાતમાં ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ આવી શકે છે। આજની આ વેધર અપડેટમાં સમજીશું કે આજના દિવસનું વાતાવરણ કેવું રહેવાનું છે, હવામાન વિભાગે કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદની આગાહી કરી છે, તેની સાથે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી છે એમને પણ વરસાદની આગાહીને લઈને શું કહ્યું છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝની વેધર અપડેટ અને હું છું હંસેની। ગુજરાતમાં અત્યારે હાલ એક તરફ ક્યાંક વરસાદ પડી રહ્યો છે, ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ નથી પણ જોવા મળતો। ગઈકાલે આપણે જોયું હતું કે મધ્ય ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ રહ્યું હતું, ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો હતો। આજના દિવસની વાત કરવામાં આવે, સૌથી પહેલા તો વિંડીના માધ્યમથી આજનો દિવસ સમજી લઈએ ને બાદ હવામાન વિભાગની આગાહી ઉપર પણ નજર કરીશું। અત્યારે હાલ સવારના 9:01 વાગ્યાનો સમય થયો છે। સૌરાષ્ટ્રની અંદર ખૂબ જ હળવોથી મધ્યમ વરસાદ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે। એનાથી ભારે વરસાદ સૌરાષ્ટ્રમાં સવારના સમયે નહીં પડી શકે, ફક્ત ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે। વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાતની, ભરૂચ છે, સુરત છે, નવસારી, વલસાડ છે, વાપી છે, અહીંયા પણ ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પડશે। જે રીતે અહીંયા જોઈ શકાય છે કે બોડેલી છે, રાજપીપળા, ડેડિયાપાડા છે ની આસપાસના વિસ્તારોમાં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી આગાહી કરવામાં આવી છે। સવારના સમયે ગાંધીનગર અને અમદાવાદની અંદર હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે, એટલે કે ગાંધીનગર, અમદાવાદની આસપાસ આવેલા જે વિસ્તારો છે ત્યાં ક્યાંક વરસાદ પડી શકે છે। બાયડ છે, લુણાવાડા છે, દાહોદ છે, અહીંયા પણ ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી આગાહી છે। ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં પણ હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે, જેમાં આબુ રોડની આસપાસના જે વિસ્તારો છે ત્યાં ક્યાંક વરસાદ પડી શકે છે। ઈડરમાં હળવોથી મધ્યમ વરસાદ છે તે સવારના સમયે પડી શકે છે એવી સંભાવનાઓ છે। બાકી સૌરાષ્ટ્રની અંદર સવારના સમયે બિલકુલ વરસાદી માહોલ છે તે જોવા નથી મળતો। એક તરફ અત્યાર સુધીમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પેસિફિક મહાસાગરની અંદર તાઇફૂન નામનું જે આખું વાવાઝોડું છે એ જ્યાં સુધી ચાઇના તરફ આગળ નહીં વધે ત્યાં સુધી બંગાળની ખાડી અને અરબ સાગર છે તે સક્રિય નહીં થાય। એ વાવાઝોડું જેવું ચાઇના તરફ આગળ વધશે એવી તરત જ બંગાળની ખાડી અને અરબ સાગર બંને સક્રિય થશે અને એ બાદ ગુજરાતની અંદર વરસાદ આવી શકે છે એવી સંભાવના છે। જો કે વરસાદનો નવો રાઉન્ડ હવે લગભગ એકાદ અઠવાડિયા બાદ આવી શકે છે એવી પણ શક્યતા છે, પણ એના પહેલા હળવોથી મધ્યમ વરસાદ ગુજરાતમાં યથાવત રહી શકે છે એવી વાત પણ હવામાનના જે નિષ્ણાંતો છે એ લોકો દ્વારા કરવામાં આવી રહી છે। હવે સમજી લઈએ કે બપોરના સમયનું વાતાવરણ છે તે કેવું રહેવાનું છે। બપોરના સમયની જો વાત કરવામાં આવે કે લગભગ 12 વાગ્યાની પરિસ્થિતિ શું કહી રહી છે, જે રીતે અત્યારે હાલ અહીંયા માહોલ જોવા મળી રહ્યો છે વિંડીના માધ્યમથી, પોરબંદર છે ત્યાં ક્યાંક ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, એટલે કે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે। માધવપુર છે ત્યાં પણ ક્યાંક આવી જ પરિસ્થિતિ છે, મહુવા છે, ભાવનગર છે, પાલીતાણા છે ત્યાં ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતનો જે આખો પટ્ટો આવેલો છે ત્યાં પણ એવી પરિસ્થિતિ દેખાઈ રહી છે। મધ્ય ગુજરાતમાં ક્યાંક બપોરના સમયે વરસાદ પડી શકે છે એવી શક્યતા છે, જેમાં ગાંધીનગર, અમદાવાદની અંદર હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે। બાયડ છે, લુણાવાડા છે, એ દરેક જગ્યાએ પણ ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે। ઈડર છે, મહેસાણા છે, અહીંયા પણ ક્યાંક વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ બપોરના સમયે લાગી રહી છે, એટલે કે મધ્ય ગુજરાતની અંદર આજના દિવસે સવારથી લઈને બપોર સુધી વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। હળવોથી મધ્યમ વરસાદ આજના દિવસે મધ્ય ગુજરાતની અંદર પડી શકે છે અને એમાં પણ ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ વિંડીના માધ્યમથી જોઈ શકાય છે। હવે સમજી લઈએ કે લગભગ 2:01 વાગ્યાની આસપાસનું વાતાવરણ શું કહી રહ્યું છે, 2:01 વાગ્યાની પરિસ્થિતિ કેવી દેખાઈ રહી છે। ફરી એક વખત જે રીતે મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો અત્યારે અહીંયા ક્યાંક હવે ધીરે ધીરે ભારે વરસાદ લાગી રહ્યો છે કે ગાંધીનગર છે, અમદાવાદ છે, બાયડ છે, લુણાવાડા છે, અહીંયા ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે। દક્ષિણ ગુજરાત તરફ નજર કરીએ તો દક્ષિણ ગુજરાતમાં અત્યારે હાલ વરસાદી માહોલ નથી જોવા મળતો। સૌરાષ્ટ્રમાં પણ એ જ પરિસ્થિતિ છે, સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ નથી લાગી રહ્યો, પણ હા ચોક્કસથી આજે આખો મધ્ય ગુજરાતનો ભાગ છે, મધ્ય ગુજરાતની અંદર પણ ખાસ કરીને ગાંધીનગર, અમદાવાદ, બાયડ છે, લુણાવાડા, ગોધરા છે, દાહોદ છે, આ દરેક વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે। અત્યારના સમયે બપોરના સમયને બાદના સમયે પણ એવી શક્યતાઓ વિંડીના માધ્યમથી જોઈ શકાય છે। હવે સમજી લઈએ કે લગભગ 5:00 વાગ્યાની પરિસ્થિતિ આજના
દિવસની કેવી રહેવાની છે? જે રીતે અત્યારે હાલ વરસાદ આપણે જોયું કે સવારથી લાગી રહ્યો છે, સૌરાષ્ટ્રની અંદર ફરી એક વખત વરસાદ નથી, મધ્ય ગુજરાતમાં પાછી એ જ પરિસ્થિતિ છે, એટલે કે વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. ગાંધીનગર હોય, અમદાવાદ હોય, નડિયાદ, લુણાવાડા, બાયડ છે, આ દરેક જગ્યાએ ક્યાંક વરસાદ પડી રહ્યો હોય એવું અત્યારે હાલ જોઈ શકાય છે. દક્ષિણ ગુજરાતમાં પણ ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ સાંજના સમયે પડી શકે છે એવી શક્યતાઓ છે. 8 વાગ્યાની પરિસ્થિતિ સમજવાનો પ્રયત્ન કરીએ તો અત્યારે હાલ આખા ગુજરાતની અંદર ક્યાંય પણ એવો વરસાદી માહોલ છે તે નથી જોવા મળતો. ફક્ત ને ફક્ત પરિસ્થિતિ ખૂબ જ નોર્મલ રહેશે, એટલે કે હળવોથી મધ્યમ વરસાદ ક્યાંક પડી શકે છે એવી આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને કયા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ પડી શકે છે? તો લુણાવાડાની આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ છે અને દક્ષિણ ગુજરાતની અંદર ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ આજે રાતના સમયે પડી શકે છે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. એટલે જેમ જેમ અત્યારે હાલ ક્યાંક વરસાદી માહોલ થોડોક યથાવત જોવા મળી રહ્યો છે, ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં અત્યારે હાલ વરસાદ નથી પણ પડી રહ્યો અને ઘણા બધા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે એવી આગાહી પણ છે. પણ હવે ક્યાંક આગામી સમયમાં જ્યારે બંગાળની ખાડીના અરબ સાગર સક્રિય થશે ત્યારે નવો એક વરસાદી રાઉન્ડ આવી શકે છે. હવે સમજી લઈએ કે હવામાન વિભાગ દ્વારા પણ શું આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ છે એમના દ્વારા પણ જે પરિસ્થિતિનું સર્જન થયું છે એને લઈને શું કહેવામાં આવ્યું છે અને કેવી રીતની આગાહી કરવામાં આવી છે. વાત કરવામાં આવે અત્યારે હાલની જે સ્થિતિ છે ગુજરાતમાં ક્યાં વરસાદ પડી શકે છે, તો જે રીતે અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છીએ કે દક્ષિણ ગુજરાતની અંદર ક્યાંક વરસાદી માહોલ છે, મધ્ય ગુજરાતમાં પણ એ પરિસ્થિતિ છે, સૌરાષ્ટ્રમાં વરસાદ આવી શકે છે, ઉત્તર ગુજરાતમાં વરસાદ આવી શકે છે, એટલે કે કચ્છ હોય, વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા દરેક જગ્યાએ વરસાદ પડશે. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો દેવભૂમિ, દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, રાજકોટ છે, બોટાદ છે, ભાવનગર છે, અહીંયા પણ ક્યાંક વરસાદ છે. દક્ષિણ ગુજરાતની પરિસ્થિતિ સમજવાનો પ્રયત્ન કરીએ તો અત્યારે હાલ ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, દમણ, વલસાડ છે, ડાંગ છે, અહીંયા પણ ક્યાંક વરસાદ છે તે પડી શકે છે એવી શક્યતા છે. એ બાદની જો વાત કરવામાં આવે કે ધીરે ધીરે ક્યાંક ને ક્યાંક આ વરસાદ છે તે આજના દિવસે પણ દેખાઈ રહ્યો છે, આવતીકાલના દિવસે પણ વરસાદની પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે ને લગભગ આગામી 17 તારીખ સુધીની આસપાસ આ જ વરસાદ છે તે આખા ગુજરાતની અંદર આવી શકે છે એવી શક્યતા છે. હવે સાંભળી લઈએ કે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી છે એમના દ્વારા પણ શું કહેવામાં આવ્યું છે. આજના વિડીયો આપણે હાલનું હવામાન, આવનારા દિવસના વરસાદ વિશેની વાત કરવાની છે. આપણે સંપૂર્ણ મોડેલ આધારિત સમજવાનું છે કે ક્યાં ક્યાં વરસાદ છે અત્યારે પડી રહ્યો છે, કેટલા દિવસ પડવાની સંભાવનાઓ છે અને આગળ ઉપર આપણે સારા વરસાદની અપેક્ષાઓ ક્યારથી રાખી શકાય, આ તમામ વાત કરવાની છે. સૌ પ્રથમ તો આપણે ગુજરાતના મેપથી સમજવું છે કે કયા વિસ્તાર છે અત્યાર સુધી નબળા રહ્યા છે અને છેલ્લા 2 દિવસની અંદર કયા વિસ્તારમાં વરસાદ પડ્યા છે. તો આખો ગુજરાતનો મેપ છે, દરેક જિલ્લા છે, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, આ મધ્ય ગુજરાત ને દક્ષિણ ગુજરાત. એમાં છેલ્લા 2 દિવસથી જે એક રાજસ્થાન અને મધ્યપ્રદેશ ઉપર થઈને જે એક સિસ્ટમ પસાર થઈ રહી છે, જેને કારણે છેલ્લા 2 દિવસથી જે આ બોર્ડર વિસ્તાર હશે, જેની અંદર અરવલ્લીના ભાગ હોય, મહીસાગરના ભાગ હોય, પંચમહાલ, દાહોદના ભાગ છે, છોટાઉદેપુરના ભાગ છે, એ વિસ્તાર ઉપર હળવાથી મધ્યમ સામાન્ય છૂટાછવાયા ઝાપટા પડી રહ્યા છે. બાકીનું ઓલ ઓવર ગુજરાત છે એ ખાલી છે. ને એમાં પણ ખાસ કરીને દુઃખદ વાત એ છે કે ઓલ ઓવર ગુજરાતમાંથી કચ્છ છે, આ કચ્છ જિલ્લો છે એ નબળો રહ્યો છે. એ સાથે દ્વારકા જિલ્લો, જામનગર જિલ્લો અને પોરબંદર જિલ્લો. પોરબંદર જિલ્લાની અંદર વાત કરવા જઈએ તો શરૂઆતમાં કુતિયાણા અને જે રાણાવાવ તાલુકો છે એમાં વાવણી લાયક વરસાદ ક્યાંક થઈ ચૂક્યો હતો. બાકીના ભાગો હતા પોરબંદર પ્રોપર જિલ્લાના, જેમાં અડવાણા, બગવદર વગેરે, એ તમામ સેન્ટરની અંદર બિલકુલ વાવણી લાયક પણ વરસાદ નથી થયો. દેવભૂમિ, દ્વારકામાં પણ છૂટાછવાયા ઝાપટાથી વિશેષ કોઈ પરિસ્થિતિ આપણે સારી જોવા નહોતી મળી, એટલે ત્યાં પણ આમ તો દુષ્કાળ જેવી સ્થિતિ છે. જામનગરના પણ 50% વિસ્તાર એવા છે કે આ ભાગોની અંદર વરસાદ પડ્યો હતો, આ વિસ્તાર છે એ વરસાદથી વંચિત રહ્યા. એટલે મોટા ભાગના વિસ્તારો એવા હતા કે જે આ પશ્ચિમ સૌરાષ્ટ્રના એમાં અત્યારે દુષ્કાળગ્રસ્ત જેવી સ્થિતિ છે. શરૂઆતના વરસાદમાં ગીર સોમનાથથી લઈને અમરેલી, ભાવનગર, બોટાદ, ઘણા બધા સુરેન્દ્રનગર, મોરબીના વિસ્તારો છે, આ બધા વિસ્તારમાં એક અતિવૃષ્ટિ જેવા વરસાદ પણ થયેલા હતા. પણ એ પછીથી અત્યારે વરસાદનો ગેપ છે. છેલ્લા 4 ઓગસ્ટથી રાજ્યની અંદર વરસાદે વિરામ લીધો છે, કોઈ સારો વરસાદ નથી. એમાં આપણે મેપના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરશું. હવે એમાં આપણે જે સંપૂર્ણ સમજવાનું છે કે અત્યારે વરસાદની સ્થિતિ શું છે અને મોડેલો શું ઇન્ડિકેટ કરી રહ્યા છે. આ આપણે 12 ઓગસ્ટના આ આવતીકાલે 13 ઓગસ્ટનો મેપ છે. આ સંપૂર્ણ જોવા જઈએ તો આ અરબ સાગર છે, આ બંગાળની ખાડી છે. અત્યારે અમુક જે આ ઉપરના ભાગો છે, એટલે કે ઉત્તરના અને મધ્યના ભાગો છે, ત્યાં વરસાદ જોવા મળી રહ્યો છે. જેમાં ખાસ કરીને અત્યારે એક જે સિસ્ટમ છે, મેં આપને જણાવ્યું કે મધ્ય પ્રદેશ ઉપર થઈને જે રાજસ્થાન તરફ ગઈ છે, એ આ ભાગોની અંદર અત્યારે વરસાદના રૂપમાં અસર કરી રહી છે. જેમાં મધ્યપ્રદેશ બોર્ડરના લાગુ વિસ્તાર
અને રાજસ્થાનના અમુક જે અરવલ્લી સહિતના ભાગો છે એમાં છૂટાછવાયા વરસાદ પડ્યા હતા. બાકીના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ છે. કોઈ જગ્યાએ છૂટાછવાયા છાંટછૂટ થઈ રહ્યા છે. મોટા ભાગના વિસ્તાર છે એમાં તડકો પણ જોવા મળતો હશે. એવી જ રીતે આવનારા દિવસમાં પણ જોવા જઈએ તો લગભગ આ 14 ઓગસ્ટનું સેશન છે તો એમાં પણ ગુજરાતમાં કોઈ સારો વરસાદ નથી જોવા મળતો. 14 ઓગસ્ટે જે આ સિસ્ટમ હતી એ આ ગુજરાતના ભાગોથી ઘણી બધી દૂર જશે. તો જે મધ્યપ્રદેશ અને રાજસ્થાન બોર્ડરે જે વરસાદી ગતિવિધિ હતી એમાં પણ લગભગ 14 તારીખ એટલે કે પરમ દિવસેથી ધીમે ધીમે ઘટાડો થવાનો છે. આવનારા સમયમાં જોવા જઈએ તો અત્યારે બંગાળની ખાડી કે અરબ સાગરની અંદર કોઈ એવી મજબૂત સિસ્ટમ છે એ સક્રિય નથી થઈ રહી કે જે ડાયરેક્ટ ગુજરાત સુધી આવીને ગુજરાતને વરસાદનો લાભ આપે. એવી જ રીતે આવનારા સમયમાં પણ 15 તારીખે આ જે સિસ્ટમ અહીંયા હતી એ અહીંયા સુધી એટલે કે દિલ્હી સુધી પહોંચી જશે અને આપણે એમાંથી સંપૂર્ણપણે મુક્તિ થશે. આપણે એમાંથી કોઈ લાભ મળવાનો નથી. એક સિસ્ટમ અહીંયા ચોક્કસથી બનશે પણ એ સિસ્ટમ પણ ઉપરના ભાગો તરફ જાય એટલે કે આ જે ઉત્તર પૂર્વના ભાગો છે એ ભાગોમાં અસર કરીને ગુજરાત તરફ એ સિસ્ટમ આવવાની શક્યતાઓ નથી. ખાસ કરીને જે મોન્સૂન ઓફશોર ટ્રફની અમે જે વાત કરતા હોય છે આ મોન્સૂન ઓફશોર ટ્રફ છે એ પણ અત્યારે એવો સક્રિય નથી, મજબૂત નથી જેથી કરીને મોન્સૂન ઓફશોર ટ્રફના પણ આ જગ્યાએ વરસાદનો ગુજરાતમાં લાભ મળે. એટલે હમણાં આપણે આમ જોવા જઈએ તો ચિંતાના સમાચાર છે કે ગુજરાતની અંદર કોઈ સારા વરસાદો છે આવનારા દિવસમાં પણ જોવા મળતા નથી. આ 17 ઓગસ્ટ સુધીનું સેશન છે એ સેશન 17 ઓગસ્ટથી વધારે પડતા ઘાટા વાદળ થશે ને કોઈ જગ્યાએ છાંટછૂટ થશે. સારા વરસાદની અપેક્ષા ન રાખવી કેમ કે એમાં મોન્સૂન ઓફશોર ટ્રફ છે એનો પણ જે ઉત્તરી ભાગ છે એમાં થોડુંક પોઝિટિવિટી દેખાશે અને એને કારણે થોડુંક વાદળછાયું વાતાવરણ થશે. સોમાલિયન જેટ જેને કહેવાય છે કે આ અરબ સાગરના જે તીવ્ર પવનો છે એ પણ થોડાક ઉત્તર તરફ ખસે તો એને કારણે પણ વાદળછાયું વાતાવરણ અને ક્યાંક ક્યાંક છાંટછૂટ થઈ શકે છે. એનાથી વિશેષ વરસાદ સારા પડે એવી આપણે અપેક્ષા હમણાં રાખી શકાતા નથી. જે ચોમાસું ધરીની આપણે વાત કરતા હોય અત્યારે ચોમાસું ધરી છે એટલે આમ તો હિમાલય સુધી ખસેલી ગણાય. ઉત્તર ભારતના જે પહાડી પ્રદેશો છે જેમાં જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ હોય, ઉત્તરાખંડ છે, અરુણાચલ પ્રદેશ સુધી આ વિસ્તારો ઉપરથી અત્યારે ચોમાસું ધરી પસાર થઈ રહી છે અને એમાં પણ 18 ઓગસ્ટના રોજ જોવા જઈએ તો રાજસ્થાનમાં પણ એકદમ વાતાવરણ ખુલ્લું થઈ જશે, તડકો નીકળી જશે. ત્યાં પણ કોઈ સિસ્ટમ નહીં હોય જેથી કરીને આપણે ગુજરાતમાં અપેક્ષા રાખી શકાય. એવી જ રીતે આગળ આપણે જો જોતા જશું તો લગભગ નજીકના સમયમાં કોઈ વરસાદી માહોલ છે એ આપણે દેખાતો નથી. આ 21 ઓગસ્ટ આવી ગઈ છે. 21 ઓગસ્ટે પણ કોઈ વરસાદી આપણે ગતિવિધિની અપેક્ષા રાખી શકાય એવું નથી ને એનાથી આગળ જશું 22 ઓગસ્ટ આવશે ત્યાર પછી અહીંયા થોડીક હલચલ દેખાશે. આ બંગાળની ખાડી છે એ આ સક્રિય થતી જશે. આમાં તમને ફેરફાર જોવા મળતો હશે અને એમાં પણ જો આ બંગાળની ખાડીનો આ ભાગ આપણે સક્રિય થતો જોવા મળે અને આ ભાગ સક્રિય થશે કદાચ એવું મારું માનવું છે, એ હવામાનના વર્ષોના અનુભવ પ્રમાણે એવું માનવું છે આ ભાગ સક્રિય થશે તો આ કોઈ વિસ્તાર ઉપર અહીંયા એક વરસાદી સિસ્ટમ બનશે અને જે તાપમાન અને જે પવનોની જે દિશા છે, પવનોની ગતિ છે એ મુજબ જોવા જઈએ તો આ સિસ્ટમ છે એ આ માર્ગે અત્યારે એક આપણું બેઝિક અનુમાન છે કે આ માર્ગ સુધી થઈ અને ગુજરાત સુધી પહોંચી શકે. જો કે 22 ઓગસ્ટ આસપાસ આ સક્રિય થાય તો પણ 25 તારીખ બાદ 25 ઓગસ્ટ બાદ 26, 27 કે 28 તારીખ આસપાસ આ સિસ્ટમ ગુજરાત અહીંયા પહોંચે અને અહીંયા થઈને પછી કદાચ આ માર્ગે એટલે કે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોને પણ લાભ આપીને જાય. એટલે સામાન્ય રીતે અત્યારે જોવા જઈએ તો આ સિસ્ટમનો લાભ છે એ અત્યારે આપણે એવું માની શકાય કે 25 ઓગસ્ટ બાદ મળી શકે છે. ગુજરાતની અંદર 25 ઓગસ્ટ સુધી કોઈ સારા વરસાદની શક્યતાઓ નથી. આ એક ચોક્કસથી છે. છૂટાછવાયા હળવા સામાન્ય છે એ ઝાપટાઓ વરસતા રહેશે. આ પણ જેએફએસનું જે આપણે આઈએમડી દ્વારા જે કોલોબરેટ મોડેલ છે એ મોડેલોના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો એ મોડેલ પણ અત્યારે ઇન્ડિકેટ કરી રહ્યા છે કે હમણાં કોઈ સાર્વત્રિક કે સારા વરસાદની અપેક્ષા ન રાખી શકાય. ખાસ કરીને 25 ઓગસ્ટ સુધીમાં જે વરસાદ હશે એ છૂટાછવાયા સામાન્યથી હળવા મધ્યમ ઝાપટાઓ જોવા મળશે. બાકી કોઈ આપણે પાણી લાયક કે પિયત લાયક વરસાદ પડે તેવી કોઈ વિસ્તારમાં એટલે કે ગુજરાત ભરની અંદર કોઈ જિલ્લાની અંદર આપણે સારા વરસાદની અપેક્ષા નથી રાખી શકાય એવું. આ એક ચોક્કસથી છે કે 25 ઓગસ્ટ બાદ મેં આપને જણાવ્યું કે આ સિસ્ટમ પછી આપણી તરફ આવે તો એને કારણે 26 ઓગસ્ટથી લઈ અને 6 સપ્ટેમ્બર સુધીનું જે સેશન હશે એ સેશન દરમિયાન ગુજરાતની અંદર સાર્વત્રિક અને સારા વરસાદનો લાભ મળશે. ને એ પછી પણ સપ્ટેમ્બર મહિનો જે આખો આપણે છે એની અંદર ખાસ કરીને પાણીની સમસ્યા છે એ ગુજરાતની અંદરથી હલ થાય એવી ચોક્કસથી અત્યારે અમને અલગ અલગ મોડેલોના માધ્યમથી અપેક્ષા દેખાઈ રહી છે. હા, ચિંતા કરવાની જરૂર નથી. અત્યારે ચોક્કસથી આપણે 1-2 પાણી આપવા પડશે
પણ સપ્ટેમ્બર મહિનાની અંદર આપણે પાણી સારા થશે જેથી કરીને દરેક ખેડૂત ભાઈઓ છે એ શિયાળુ પાક અને ઉનાળુ પાક કરી શકાય એવી અત્યારે કન્ડિશન હજુ પણ આપને લાગી રહી છે એવી આપને અપેક્ષા છે. અંતે પછી દ્વારકાધીશના હાથમાં છે, શું થાય એ જોવાનું રહેશે. પણ મોડેલના માધ્યમથી જે સમજ્યું છે ત્યાં સુધી આપણે 25 તારીખ સુધી કોઈ સારા વરસાદની અપેક્ષાઓ દેખાતી નથી. વધારે આમાં જો કોઈ તાત્કાલિક ફેરફાર થશે, કોઈ મોડેલો ઇન્ડિકેટ કરશે તો ચોક્કસથી આપને અમે એની જાણ પણ કરશું, માહિતી પણ આપશું. પણ અત્યારે આપણે આ જે કન્ડિશન છે એ મુજબ દરેક ખેડૂતોએ પોતાના પાકમાં પિયત આપી દેવું જોઈએ. એટલે જે રીતે આપણે વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કર્યો કે અત્યારે હાલ પણ વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. આજના દિવસે મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે હળવાથી મધ્યમ વરસાદને લઈને. તમારા વિસ્તારનું વાતાવરણ અત્યારે હાલ કેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.